કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ. કેમ કે અમારે હે ને અત્યારે સવાર થયું છે. જો અમારી ચા હજી ધવાડાઈ નીકળે છે, ગરમ એમને પડી છે, મેં પીધી નથી. હું ઈમાન સામે બેસાડવા ગઈ હતી, ઈમાં જો નાસ્તો કરીને ગયા. અહીંયા હે ને ગુડ મોર્નિંગ એટલે આ લોકો બોકેર તો બોલે, અને એનું છે ને આપણો જે ગુડ મોર્નિંગ છે ને એનું આ લોકોનું ઉથમું થાય છે. જ્યાંથી આપણું પૂરું થાય ત્યાંથી આનું ચાલુ થાય છે આ લોકોનું. તો આ લોકો કેમ બોલે? બોકેર તો એટલે આને છે ને બોકેર એટલે ગુડ થાય, સોરી મોર્નિંગ થાય, અને તો એટલે ગુડ થાય. આપણે બોલીએ ને ગુડ મોર્નિંગ એવી રીતે આનું પાછળ જાય બોકેર તો. જો એમની સમજાય તમને લોકોને. હું છે ને તમને લોકોને લખીને બતાવું. મને હે લખતા આવડે છે, એટલે એટલું બધું નથી આવડતું, પણ હું શીખું છું. એટલે મને થોડું ઘણું જેટલું બોલતા આવડે ને એટલું લખતા આવડે છે હિબ્રુમાં. એમ આપણે આના જેટલું ન જ આવડે. જો બતાવું, મેં ચોપડો છે ને લીધો, અમારો ચોપડો. જો આપણે જાણે કે લખવું બાપુજી, હાલો તો આપણે આમ લખીએ ને બાપુજી, આપણે આમ લખીએ બાપુજી, અને અહીંથી આપણું જી જ્યાંથી પૂરું થાય ને ત્યાંથી આનું ચાલુ થાય. આપણે અહીંથી ચાલુ થાય બાથી, અને અહીં જી થી પૂરું થાય. હવે આને બાપુજી છે ને એટલે આને બાપુજી એટલે આબા થાય. હવે જો આપણે અહીંયા આબા લખવું તો આ લોકો કેમ લખે જોઈજો, ક્યાંથી ચાલુ થયું. આ જી પૂરું થાય ને, આ જી પૂરું થાય છે ને આપણું, ત્યાંથી આનું ચાલુ થાય. એ બાજુમાં જ લખવું એટલે તમને ખ્યાલ આવે. જો અહીંથી આનું ચાલુ થાય, આને આ રીતે આવે આબા. આપણું બાપુજી આ, અને એનો આબા, એટલે એની ભાષા છે, હિબ્રુ ભાષા છે આ. એટલે જ્યાંથી આ કહે ને કે જો અહીંથી આ ચાલુ થયું, અહીંથી ચાલુ થયું ને, આપણે અહીંથી પૂરું થયું, આપણે આમ ચાલુ થાય બા, પછી પૂ અને જી, આપણે આમ ચાલુ થયું.